અને બચપનથી સાથે રહેતા છે અને પરણ્યા પછી સાથે જ આવ્યા. પાનબાઈ લગ્ન નથી કર્યા. એ કોઈ ગંગાબાઈના છોકરાની વહુ નથી, બેન પણ દાસી પણ ના. દાસી હોય તો આવા થોડો બોલાવે. ગંગાબાઈની બાજુમાં બેસીને કે માં કંઈક સંતવાણી સંભળાવો. સંતો કેવા હોય, ગુરુ કેવા હોય, ગુરુમુખી લોકો કેવા હોય, ગુરુ કોને કેવા, ગુરુની પાસે કેમ બેસવું, કેમ બોલવું. આ પાનબાઈ પૂછે અને ગંગાબાઈ સતગુરુ ચરણોમાં શીશ રે નમાવો પાનબાઈ. લાડી લાડી બધી જંજાળ છોડો, બધું સમજાય. સતસંગ રસે તો અગમ અપાર છે. કોઈ સંતના સંગમાં બેસીને આમ સાંભળી અગમ અપાર છે. બીજ કોઈ જીવન હારા મનની સુખી જાણે છૂટા છૂટા તીર ભાઈજી પાનબાઈ કે છે સીધો રસ્તો બતાવો. 4-5 રસ્તે કયા રસ્તે ચાલુ અમારે? કલિજા અમારા વિધિ નાખ્યા આઈ. કલિજા રે માયા વિધિ નાખ્યા આઈ. છાતી મારી ફાટું ફાટું થાય. બાણ રે વાગ્યા હોય ભંડડા ધાણા બાઈ. મુખથી કયા ન જાય. આપો દેવાતુ લાભ જ લેવાને. આપો દેવાતુ લાભ જ લેવાને. પરિપૂર્ણ કરો ને કૃપાએ. હજી પણ તમને નથી ભાગ્યા રે પાનબાઈ. પાન રે લાગ્યાની છે ઘણીવાર. પાન રે વાગ્યાથી સુરતા ચડે આસમાને રે. પાન રે વાગ્યાથી સુરતા ચડે આસમાને રે. દેવહદ શામતી જાય. ગંગા સતી એમાં પાનબાઈ બોલ્યા બાઈ. પૂર્ણ અધીર
અધિકારી કહેવાય. પૂરણ અધિકારી કહેવાય. હવે આમાં આપણને કઈ ટપો પડે કે તો બાણ મારે તો મારું સાથી ફાટું પડતું. જેને ભક્તિનો રંગ લાગે આવું સાંભળે તો આનંદમાં વિભોર થઈ જાય. પછી તારી મારી પંચાયત છોડી દે. આપણી ઘોડે આમ મોઢા રાખીને આમ વાતોમાં ન કરે. પેલો ગાતો અને આપણે બોલતા પછી એને રસ પડવા લાગે. જેમ માણસને પૈસા ગણવામાં કેટલો રસ, ગમવામાં કેટલો રસ, કોઈની વાતો સાંભળવામાં કેટલો રસ, કોઈની નિંદા સાંભળવામાં કેટલો રસ, એવો રસ ભજનમાં. ગંગાબાઈ કે તમને જે બાણ વાગ્યા નથી, જેને ઈશ્વરના ભક્તિનો રંગ ચડી જાય પછી આપણી હાથે રહે તો આપણીથી અલગ જ રહે. આપણી વાતો સાંભળે પડી કંઈ એના મનમાં એ ઘૂસે નહીં કાંઈ. આપણી વચ્ચેમાં સંતો રહે જીવે પડે એ આપણી કરતા અલગ જીવનની હોય. આપણી ઘોડે બોલે, ખાય, પીવે, પહેરે, ઓઢે, વાતો કરે, પણ એમાં આપણે બહુ અસમાન. એને બધી રીતે સંતોષ હોય. એ કંઈ ફાફા ના મારે. આપણી પાસે બધું હોય તો આપણી પાસે શાંતિ નથી. એની પાસે કાંઈ ન હોય તો શાંતિ. અને અંદરથી ભરાઈ ગયો હોય. એટલા માટે આ સત્સંગની જરૂર છે. એટલા માટે યમરાજના દરબારમાં પણ આ સત્સંગની પડઘો પડે. એક જણો પોગી ગયો ને તો યમરાજે વળી પાછળથી કીધું, હે ક્યાંથી આવે મૃત્યુ લોકમાં? આખી જિંદગી પાપા કે કંઈ કર્યું છે કે તમે જુઓ ને, તમે લખ્યું હશે તો જોયું. થોડી દેર જ્યાં ભજન સત્સંગ ચાલતો તો પાણી પાતો હતો, લોકોને સેવા કરતો હતો, એનું પૂન છે. આખી જિંદગીમાં પાપ સિવાય કંઈ કર્યું એટલું પૂન છે. તારે પહેલા પૂન ભોગવવું છે પાપ. પેલો કે આખી જિંદગી પછી મારે નરકમાં જ પડી રહેવાનું કે હા. અને આ પૂનથી તને આ પૂનના 5 કલાક તને મળે છે. તે મૃત્યુ લોકમાં ભારતમાં કોઈના ઘેરે ભજન સત્સંગ આવી રીતે થતા હતા, તે અડધી કલાક સેવા કરી. એની બદલીમાં આ સ્વર્ગ લોક છે. 5 કલાકનો તને પૂન મળે. 5 કલાક માટે તારે જે જોઈએ માં શું જોઈએ? એટલે પેલો હાથી ધ્રુજતો. હાથીએ કીધું આને જવા દો, આ માણસે કાળા માતાનો માનવી તારી ખુરશી નહીં રહેવા દે. કે ના ના માગ. તો કે મેં જિંદગીમાં ગાયનું દૂધ નથી પીધું, અને મેં સાંભળ્યું સ્વર્ગમાં કામધેનું ગાયનું દૂધ પીવે જવાન થઈ જાય, નિરોગી થઈ જાય. હા તો મને આપો, એટલે લઈ જા. 5 વાગે પાછી આપી દીધી, તને 5 કલાક જ મળે. અને હાજે ગાય પાસે ગયો તો કામધેનું ગાયે કીધું, ભાઈ તું દૂધ પી જાય તો મારા છોકરાને પાસે 1 મહિનો દૂધ નહીં મળે. કેમ કે તમારે મનુષ્યનું 1 વર્ષ, અહીં 1 મહિનો થાય. એની બદલે તું માગ આપો. પેલા કીધું માગું ત્યાં બધું આગળ યમરાજ ને માન્ય આગળ માનના. અને ગાય પડી પાછા. યમરાજ ભાગ્યા. હાથી કીધું મેં તમને જ કીધું, કાળા માતાનો માનવી હેઠા ઘણો નથી રહ્યો ને. યમરાજ જાય, બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને કીધું પિતાજી એકને જીવતાને પકડીને લાવ્યા, એને ફૂલનું ફળ કીધું, મેં એને ગાય આપી દઉં, મને મારવા આવી છે. હવે ગાયથી તો ઉપરવાળા ડરે છે કે ગાયને માર્યું તો પાપ લાગે. બ્રહ્મલોકમાં ગઈ ગાય. બ્રહ્માએ ભાગ્યા અને કૈલાસમાં ગયા. અને ત્યાં ગાય આવી તો નંદીને જ ઉભી રહી. મા દીકરો એક જ છે ને, નંદી ગાયનો દીકરો છે. નંદીને જ ઉભી રહી ગઈ. ભગવાન શંકરે કીધું 5 કલાક પૂરા થઈ ગયા તારા. યમરાજને કીધું હવે જીવતા કોઈને પકડીને લાવતા નહીં. ત્યારથી આપણને અહીં બાળીને લઈ જાય છે. યમદૂતને જીવને લઈ જાય, શરીર છોડી દે. તો શરીરથી લોકો જતા, હજી કેટલા આકાશમાં ઊંધા લબડે છે. આ શરીરથી જવા માટે કોશિશ કરી. અને ઘણાએ શરીરથી ગયા. નહુસ ગયો અહીંથી, ઇન્દ્ર બની ગયો. એણે સાધુ સંતો પાસે પાલખી ઉઠાવી, મારી પાલખી ઉઠાવો, ઇન્દ્ર છું. બધાએ કીધું ચલો આ નેતા છે, અત્યારે એનો જમાનો છે. તો બધાએ સાધુઓની પાલખી ઉઠાવી. પણ અહીં માણસ અભિમાની હોય, એ મર્યા પછી થોડી સ્વભાવ છૂટે નહીં. એટલે નહુસે કીધું જલ્દી ચાલો. અને અગસ્ત્ય ઋષિ હળવે ચાલતા તો લાત મારી, સરપઈ જલ્દી જલ્દી.
અને નગસ્થ ઋષિ કીધું સર્પ બની